નમસ્તે મિત્રો, મારું નામ છે રાવલ ઓમાનંદ અને મારી યુટ્યુબ ચેનલ છે રાવલ ઓમાનંદ ટ્રાવેલર જર્ની. એક કવિતા બનાવી છે વલસાડના કોરવડની. એ મારા અનુભવોથી મેં કવિતા બનાવી છે, તો આપ સૌ સાંભળો, શેર કરો ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ડુંગર પર એક ઘર આપણું, એક પ્રદેશ જેનો હું ચાહક છું. ભૂલાવી શકાય મુલાકાતો, પણ ડુંગરાળ પ્રદેશની યાદ ના ભૂલાવી શકાય. કોરવડના એક ડુંગર પર મેં બનાવ્યું છે એક ઘર. ઊંચા એવા ડુંગર પર ધુમ્મસની વાદળો સાથે મારી મિત્રતા ગાઢ થઈ ગઈ છે. પવન પણ પોતાના ઠંડા પવનોથી શિયાળામાં પૂછવા આવે કે ભૂલાવી દઈશ હું તને યાદ શિમલા ને સ્વિટ્ઝરલેન્ડની. ગરમીમાં મારા ઉપર ગુસ્સો આવશે, પણ વાદળ સાથે મિત્રતા કરી અમૃત વર્ષા કરીશ. માટીની સુગંધથી તને રાજી કરીશ. સાંભળ, હું તને મળવા હરેક ઋતુએ આવીશ. હું દેખાતો નથી, પણ મારો હોવાનો અહેસાસ હરેક ક્ષણ કરાવીશ. માટી સાથે મિત્રતા કરાવીશ. હું તને મળવા ધૂળની ડમરી બની તારી મુલાકાત જરૂરથી લઈશ. સાંભળજે કાન દઈને તારા ઘરના બંધ બારી બારણે જોરદાર પવન વેગથી ટકોરા મારીશ. ખરેખર હું તને મળવા હરેક ઋતુએ આવીશ. નદીઓ નીચે વહેશે તારી વાત હું નદી સાથે કરીશ. મારા મિત્રને સાચવજો તેમ કહી નદી સાથેનો તારો સંબંધ જીવનભરનો નાતો જોડાવીશ. વાંસની મદદથી મેં એક ઘર બનાવ્યું છે ને લીપણ કરીને સાચવેલું છે. કોઈ નહીં કહી શકે કે મારું ઘર હજુ કાચું છે, તેવું તેને લાગણીથી સાચવ્યું છે. આવજો મારા વાદળો, પવનો ને નદીઓ, જીવનભરના ઘાટ મિત્રો, તમારી રાહ જોઈશ. મારા ડુંગરના નાના ઘાસની ચાદર પાથરીશ. વાલી એવી ગાયના મીઠડા દૂધના તને શિરામણ કરાવીશ. ખરેખર ચોક્કસથી આવજો, હું ડુંગર પર એક ઘર આપણું બનાવીશ. મારી આ કવિતા તમને સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા વિડીયો નવા વિષય સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.